શાબ્દિક સ્વાગત પછી આપણે ફૂલોથી ફૂલના હારથી સ્વાગત કરશું. સૌ પ્રથમ સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ ટ્રસ્ટી પરમ પૂજ્ય સ્વામી વિમલાત્માનંદજી મહારાજનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરશે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ પોરબંદરના સચિવ પૂજ્ય સ્વામી આત્મદીપાનંદજી મહારાજ. એક સાથે ત્યાર પછી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરજી મહારાજનું સ્વાગત પૂજ્ય સ્વામી આત્મદીપાનંદજી મહારાજ કરશે. પછી સ્વામીજી ત્યાંથી ક્રમ લઈએ. પૂજ્ય સ્વામી સુખાનંદજી મહારાજ, એમનું સ્વાગત ફૂલહારથી પૂજ્ય સ્વામી આત્મદીપાનંદજી મહારાજ કરે છે. પૂજ્ય સ્વામી ગુણેશાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી પ્રભુ શિવાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી આર્યાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી મંત્રેશાનંદજી મહારાજ, પૂજ્ય સ્વામી આર્યાનંદજી મહારાજ, ગુણાશ્રયાનંદજી મહારાજ અને સાથે સાથે સમાંતર પૂજ્ય સ્વામી દિવ્યવર્તાનંદજી મહારાજ તથા પૂજ્ય સ્વામી સર્વવેદાનંદજી મહારાજનું ફૂલહારથી સ્વાગત પૂજ્ય સ્વામી દર્ભાનંદજી મહારાજ કરશે. આજનો દિવસ આપણા સૌના માટે ઐતિહાસિક બની રહેશે, કારણ કે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ પોરબંદર તરફથી રજત જયંતિ પ્રસંગે એક સ્મરણિકા તૈયાર કરવામાં આવી છે. તો આ મિશન તરફથી એક યાદગાર સ્મરણિકા તૈયાર કરવામાં આવી છે. આ સ્મરણિકાનું વિમોચન પરમ પૂજ્ય સ્વામી વિમલાત્માનંદજી મહારાજના વરદ હસ્તે આપણી સૌની ઉપસ્થિતિમાં એ કરે છે. આ સ્મરણિકા બુક સ્ટોલમાંથી માત્ર 50 રૂપિયાની કિંમતમાં આપ સૌને ઉપલબ્ધ થઈ શકશે. આપ આવો ને. પૂજ્ય સ્વામી આત્મદીપાનંદજી મહારાજ સૌ સ્વામીજીઓને આ સ્મરણિકા આપી રહ્યા છે. બહારના પરિસરમાં એક સરસ મજાનો બુક સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે, જેમાં સ્વામી વિવેકાનંદના પુષ્કળ પ્રાણદાયી શક્તિદાયી એવા પુસ્તકોનો ભંડાર છે આપણી પાસે. આજના વિશેષ દિને એ પુસ્તકો જે ખરીદશે એને 25% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને આ સૌ સ્વામીજીના હાથમાં જે સ્મરણિકા જોઈ રહ્યા છો એ લોકો આપણને બધાને નિર્દેશન કરી રહ્યા છે. એ સ્મરણિકા માત્ર 50 રૂપિયાની કિંમતમાં બહારના પરિસરમાં બુક સ્ટોલમાંથી આપ સૌને ઉપલબ્ધ થઈ શકશે. આપ જરૂર આ સ્મરણિકા લઈ જજો યાદગીરી તરીકે. સાથે સાથે એક મોમેન્ટો પણ સૌ સ્વામીજીઓને પૂજ્ય સ્વામી આત્મદીપાનંદજી મહારાજ આપી રહ્યા છે. આ મોમેન્ટો ખાસ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે તૈયાર કરવામાં આવ્યો છે. આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ.
આ જાહેર સભાના આટલી ઔપચારિકતા બાદ વક્તવ્યની શ્રૃંખલા શરૂ કરીએ છીએ. સૌપ્રથમ રામકૃષ્ણ મઠ ભુવનેશ્વર ઓરિસ્સાથી પધારેલા પૂજ્ય સ્વામી આર્યાનંદજી મહારાજ આ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ પોરબંદરમાં સેવા આપી ચૂક્યા છે. એ પૂજ્ય સ્વામી આર્યાનંદજી મહારાજ આપણી સમક્ષ એમના અહીંયાના નિવાસ દરમિયાન એમના સેવાકાલ દરમિયાનના સંસ્મરણો રજૂ કરશે. પૂજ્ય સ્વામી આર્યાનંદજી મહારાજ. परम पूजनीय स्वामी विमलात्मानंद जी महाराज, निखिलेश्वरानंद जी महाराज और अन्य सीनियर स्वामी जी को नमस्कार करता हूँ और बाकी मेरे भाई लोग हैं उनको भी सप्रेम नमस्कार करता हूँ. तो जनवरी 97 में इस पोरबंदर आश्रम को लिया गया था और मैं अप्रैल में पहुंच गया था. तो यह बहुत कैवास था, जिधर उधर टूटा फूटा था, जिसको क्या बोलते उदई, हाँ वो बहुत थी, उदय ना राफड़ा. तो हम वो पेस्टिसाइड करते थे, तो पेस्टिसाइड करने से ना तो उदय के साथ साथ ये जो छिपकलियां है ना वो भी मर जाती थी. ऐसा बेर जैसा टप टप गिरते हैं ना, अरे वो जिधर उधर छिपकली गिर रही थी. और अभी जैसे बकुल महाराज ने बताया ना कि दादा ने एक बार जो दाल बनाया, हम दादा महाराज ने, तो आनंद महाराज बोल रहे हैं दादा दाल तो कड़वी लग रही. बोले ना ना ये कहीं नहीं. बोले दादा है. तो बोले क्या हुआ उसमें? दादा बोले उसमें छिपकली वगैरह तो नहीं गिर गई ना. अरे ईमानदारी से बता दीजिए कि आपने क्या प्रयोग किया, नहीं तो बोले सब मर जाएंगे. तब फिर उन्होंने बताया नहीं बोले मैंने थोड़ा सा ना निमड़ा डाला है, उससे सेहत अच्छी रहती है. ओ भगवान, तो ठीक है. अच्छा, दूसरा हमारी जो वाटर लाइन थी, पानी के नल वगैरह, और यो रामा ऐसी हॉरिबल कंडीशन थी ना, तो पानी नहीं आता था. तो हमारे एक बहुत ग्रेट भक्त रणछोड़ भाई, अभी इसमें नहीं दिख रहे लेकिन मिलने के लिए आए थे. ही इज अ वेरी वेरी नाइस एंड जेंटलमैन. तो हम उनको फोन करते थे, रणछोड़ भाई पानी नहीं मिल रहा है. वो अपना काम छोड़ के आते थे. हा? और वैसे वो प्लम्बर नहीं थे लेकिन प्लम्बिंग वगैरह सब आता था. अरे उनको इतना कुछ आता था ना, मालूम है उनको मृत्यु का डर क्यों था? बोले महाराज मैं मरने के बाद नेक्स्ट जन्म लूंगा तो इतनी सारी कलाएं तो भूल जाऊंगा फिर मैं. उनको वो चिंता थी. तो ये रणछोड़ भाई अच्छा बनाते थे. वो लाइन वगैरह ठीक किया, चले गए. फिर बोले महाराज थोड़ी देर उसको ऐसा ही रखना, वो जो पीवीसी पाइप है वो चिपक जाएगा, अच्छा टाइम लगेगा उसको थोड़ा. अच्छा, फिर हम मोटर पंप चालू कर दे. मोटर पंप चालू किया, भाष, अरे इधर पानी उड़ रहा है उधर. रणछोड़ भाई अरे फिर से फूट गया. अच्छा आउचू महाराज आउचू. तो ये सब प्रॉब्लम हो रहे थे. अच्छा, उसके बाद वावाझोड़ो हॉरिबल. हमारे एक गेस्ट स्वामी जी थे और मैं था, और इतना टूट फूट गया सब ना. तो निखिलेश्वरन जी महाराज ने तब तो चार्ज नहीं लिया था, और वो उधर से वो लोग आ रहे थे और वो सोच रहे थे कि अरे इतना तूफान आ गया, जगह जगह पेड़ गिर गए हैं, तो ये विनोद भी है कि नहीं हुआ. किसी कोने में जीतात्मानंद जी बोल रहे थे अरे किसी कोने में बेचारा सस्य जैसा दुबक कर बैठा होगा. तो इतनी हॉरिबल कंडीशन थी. फिर हम लोगों ने अभी उसके बाद ही निखिलेश्वरन जी महाराज ने चार्ज लिया, इसलिए मजाक में हम लोग बाकी बोलते थे रे साइक्लोनिक मॉन्क. साइक्लोन के बाद आए थे. तो आप लोग देखेंगे भी कि सचमुच में साइक्लोनिक मॉन्क जैसा यहाँ बहुत सारा कार्य भी हुआ है. तो फिर एक कॉलोनी बनाई. परम पूजनीय मीर महाराज यहाँ बैठे हैं, उन्होंने बहुत मेहनत की. इतने दूर उस विलेज में बैठे रहते थे, दिन भर काम करते थे और बहुत सुंदर कॉलोनी बनाई. और हमारे हर्षित भाई भी यहाँ बैठे हैं. हर्षित भाई बहुत मदद करते थे. तो यहाँ के जो भक्त लोग हैं ना, सचमुच में आई एम प्राउड ऑफ आवर सौराष्ट्र ड्यूटीज. जो मैंने यहाँ अनुभव किया, बहुत अच्छे लोग सौराष्ट्र के लोग. मैंने जैसा अभी बकुल महाराज बोल रहे थे, वैसा सचमुच में सौराष्ट्र में कोई आता है तो उनके प्यार में पड़ ही जाएगा वो आदमी. तो इतनी सब लोग मदद करते थे. और ये वॉलेंटियर्स ना हमारे, अरे इतनी मदद की ना हम सब वॉलेंटियर लोगों ने. तो छोटे से बच्चों तक, फिर युवा पीढ़ी और फिर सीनियर वॉलेंटियर भी,
रमेश भाई झाला और ये वगैरह वगैरह, हमारे रणछोड़ भाई वगैरह, बहुत सब लोगों ने। अभी ये छोटी पीढ़ी अगर देखते हैं तो हार्दिक वगैरह हाफ चड्डी था तब, हार्दिक रुगानी, तो ये लोग वगैरह, इन लोगों ने बहुत मदद की उस समय भी। तो ये वावाझोड़ा हुआ, उसके बाद ना दुष्काल, ड्राउट रिलीफ, वो भी किया हम लोगों ने। तो जगदीश महाराज वगैरह, वो उनके कॉलेज के दोस्त लोग, बहुत बड़ी वॉलेंटियर लोगों की टीम थी। तो गवर्नमेंट ने हमको बोला था कि भाई आप शिंगदाना और गुड़, उसके पैकेट, राहत कार्य की जो साइट्स थी, गवर्नमेंट ने उनको कुछ खुदाई का काम दिया था और आप उनको ये पौष्टिक आहार पहुंचा दीजिए। तो ये सब वॉलेंटियर ना टीन के डब्बे काटते थे, और सचमुच में ये जगदीश भाई और बहुत सारे वॉलेंटियर ना, कितने लोगों के हाथ कट गए। वो टीन के डब्बे काटते काटते हाथ कट जाते थे। फिर उन लोग को बोला, जिनके यहां से हम टीन के डब्बे लाते थे, बोला भैया तुम्हारा आदमी भेजो, नहीं तो तुमसे टीन के डब्बे नहीं लेंगे हम, वो काटने से हमारे हाथ कट रहे। तो बोले हाँ हमारे, हम भेजेंगे। तो वो किया। फिर आया, अच्छा, फिर एक बार मिल्क पाउडर आया बहुत हमारे यहाँ। अयो रामा, ये मिल्क पाउडर भी क्या एक एडवेंचर बोलिए, हॉरिबल बोलिए, मदद बोलिए। तो रंजन बेन और बाकी जो लेडीज वॉलेंटियर थे, तो रंजन बेन के यहाँ हमने वो सब डंप किया, और दूसरे दिन देखते हैं कि रंजन बेन का सब मकान पूरा सफेद सफेद हो गया। उसको व्हाइट वॉश करने की कुछ जरूरत नहीं, वो पाउडर से ही हो गया। तो शायद रंजन बेन के घर वालों ने बोला होगा कि भाई तुम्हारा धर्म उधर करो, घर तक मत लेगा तुम्हारा धर्म, नहीं तो बंद कर देंगे। तो सब लोगों ने सचमुच में बहुत मदद की। उसके बाद आया भूकंप, बैड फ्राइडे, 26 जनवरी 2001 में बहुत बड़ी दुर्घटना हुई हमारे सौराष्ट्र में। हमें भी, हमारी बिल्डिंग भी बहुत वीक हो गई थी। शायद 1-2 सेकंड के हिसाब से मैं भी बच गया होगा। बाद में मुझे पता चला कि 2 सेकंड या 3 सेकंड के अंतराल से मैं बच गया होगा। तो एनीवे, और मैं सबसे ऊपर रहता था, सब वॉलेंटियर लोग बाहर चले गए थे और वो मेरी राह देख रहे थे। एनीवे, तो उस समय भी हम लोगों ने बहुत सारे स्कूल्स बनाए, कुछ कॉलोनीज भी बनाई, और जगह जगह हमारे बोर्ड लगे हुए थे। तो रामकृष्ण मठ मिशन के बारे में लोगों को बहुत पता चला। अब्दुल कलाम भी उस कॉलोनी के, उसके स्कूल के एक उदाहरण के लिए आए थे, वो एक बहुत अच्छा अनुभव था। किरण बेदी भी आई है। और ना इस जगह के बारे में एक है कि मालूम नहीं, लोगों को मालूम होता था कि यहाँ स्वामी जी रुके हैं, तो इसलिए बहुत बड़े बड़े वीआईपी लोग यहाँ आते थे दर्शन के लिए। और बहुत बार पूजनीय निखिलेश्वरन जी महाराज बाहर रहते थे, इसलिए मुझे बहुत अच्छा अनुभव हुआ। पहले जरा टेंशन आता था कि इतने बड़े लोग, उनसे कैसे हैंडल करें। बाद में समझ में आया, 1 कप चाय देना पड़ता है, थोड़ा सा चिप्स देना पड़ता है, और थोड़ी 2-4 बातें अच्छी बोलनी पड़ती है, हो गया, फिर कोई प्रॉब्लम नहीं। तो ना बाद में और एक अपनी एक्टिविटी बहुत अच्छी थी, सचमुच में बहुत अच्छी थी, वो था हमारा बुक स्टॉल। अरे कहां कहां नहीं लगाया, कहां पोरबंदर और कहां सूरत तक हम लोगों ने बुक स्टॉल लगाया। वही फिर जगदीश महाराज और बहुत अभी भी कुछ वॉलेंटियर आए हैं, केतन और ये वगैरह वगैरह बहुत। तो इतने दूर तक, जामनगर, सोमनाथ, अरे राजकोट में जाके भी हम बुक स्टॉल लगाते थे। तो हमारे ऑडिट डिपार्टमेंट से बोला गया राजकोट को, अरे उनका सेल देखिए और आपका सेल देखिए। तो बड़ा गड़बड़ हो गया था उसके बाद। तो सचमुच में, और उस समय ना देखिए, अभी मुझे तो छोड़े हुए 16 साल हो गए, तो उसके पहले की बात, तो हमारा 20 लाख तक सेल जाता था। अभी भी आप बहुत सारे सेंटर को फोन करके पूछे आपके बुक स्टॉल का कितना सेल होता है, बोलेंगे 20 लाख तो अभी भी नहीं होता। देखिए 26 लाख महाराज ने, और वो बाद में 26 लाख तक भी पहुंच गया था। 20 लाख तो मुझे याद ही था, हाँ उस समय। और उसमें हमने ना नोडल्स बनाए थे। तो परम पूज्य सुहितानंद जी महाराज यहाँ आए थे,
तो उनको किसी स्वामी जी ने बताया थोड़ा सा, मैंने इंटेंशन अच्छा था कि महाराज ये नोटबुक तो इधर उधर पड़े रहते, फिर स्वामी जी का फोटो, फिर अपमान होता है। तो सुहितानंद जी महाराज को भी लगा बात सही है, तो ये नोटबुक बंद करनी चाहिए। तो हमारे पास भी, महाराज के पास, हमारे पास भी खबर आ चुकी थी और हमारी इच्छा थी कि नोटबुक रहे, उसमें कोटेशन भी डालते थे। लेकिन भगवान की कृपा ऐसी हुई, पूजनीय निखिलेश्वरन जी महाराज सुहितानंद जी महाराज को लेके एक मीटिंग में गए और वहां परम पूजनीय सुहितानंद जी महाराज देखते हैं सब लड़के, वो जो स्वामी जी की बोलते हैं ना अदब वाली पोज, मस्त ऐसे बैठे। अरे बोले क्या बात है, सब लड़के एकदम टाइट बैठे। तो महाराज बोलते महाराज ये जो हम वही दे रहे हैं ना, उसमें ये फोटो है। अरे बोले वो वही कंटिन्यू करो। तो बराबर वही वही महाराज, हाँ नोटबुक भी। तो हमारा वो फायदा हो गया। अच्छा, हमारी और एक एक्टिविटी थी जिससे रामकृष्ण मठ मिशन का नाम आजू बाजू में बहुत प्रसिद्ध हुआ, वो था हमारा आई कैंप। तो हमारे वॉलंटियर लोग गाड़ी में बैठ जाते थे और 3, 4, 5, 6 दिन ना आजू बाजू के गांवों में वो सब हमारी वैन घुमाते थे और अनाउंसमेंट करते थे, નેત્રયજ્ઞ 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 નેત્રયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ છે। और हाँ फ्री में ये भी बोलना पड़ता था। हाँ, किसी ने बताया, अरे बोले आप बोलते जाइए फ्री में, तो निःशुल्क आयोजन કરવામાં आवेल છે। तो बाद में ना इतना हुआ कि हमारी गाड़ी जैसी जाती थी गांव में, अरे बोले मशीन की गाड़ी आ गई। वो मिशन किसी को आता ही नहीं था। सब लोग हम लोग को मशीन की गाड़ी बोलते थे। तो ये ऐसे कितने सारे किस्से हैं और बहुत मीठी यादें हैं सचमुच में अभी भी। और इसलिए मैं जब सिल्वर जुबली का बोला, पूजनीय आत्मदीपानंद जी महाराज ने तो बोला मैं जरूर रहूंगा, मुझे बहुत अच्छा लगेगा। और एक बात, और आप बोलेंगे कि ये सब वॉलंटियर लोग आपने काम ही किया है क्या सब? ना, हमारे ये सब वॉलंटियर लोग थे ना, तो बहुत बार हम लोग ना, मैं सबसे ऊपर रहता था, तो वहां गच्ची में, हम अगासी में छत पे, हम लोग कभी कभी पूरा रात भर जप ध्यान करते थे। सब ये वॉलंटियर मैं वगैरह बैठता था। एक दिन तो पूरा रात भर बैठे, 4 बजे तक किया, 4 बजे समुद्र पे गए और 5 बजे मंगल आरती के लिए आ गए। तो स्वामी जी जो बोलते हैं ना, वर्क एंड वर्शिप बैलेंस चाहिए, तो वो बैलेंस भी था और उसी के फलस्वरूप हम देखते हैं। और कभी कभी फिर मनोरंजन भी। पूजनीय निखिलेश्वरन जी महाराज लेक्चर के लिए बहुत बार बाहर रहते थे, तो कभी कभी हम यहाँ, ये जगह हमको मिल गई थी, तो यहाँ सब हम उस समय ना हमारे लगभग 40 वॉलंटियर थे, छोटे से लेके सीनियर तक। तो यहाँ हर एक आदमी, हर एक वॉलंटियर अपने अपने घर से डबा लाता था, फिर सब जेंट्स सिर्फ। और यहाँ हमारी डबा पार्टी होती थी, तो सबके यहाँ का भोजन, और भोजन होने के बाद फिर गरबा वगैरह होता था। हमारे यंग वॉलंटियर और सीनियर वॉलंटियर फिर ऐसा नाचते नाचते किसी सीनियर को भी फाट से लग गया, वो बात अलग है। और देखिए इस सब के फलस्वरूप जिन जिन लोगों ने, अभी मैंने देखा, हम लोग अभी बात कर रहे, पुराने वॉलंटियर भी आए ना, जिन जिन लोगों ने जो मदद की ना, यहाँ स्वामी जी बोलते, देखिए एक है स्पिरिचुअल बेनिफिट, उसमें से अभी 3 लड़के साधु हो गए यहाँ। दूसरा, स्वामी जी बोलते अनसेल्फिशनेस इज मोर पेइंग, पीपल डोंट हैव पेशेंस टू प्रैक्टिस इट। जो निस्वार्थता है अधिक फलदायी होती है। तो यहाँ जिन जिन वॉलंटियर ने काम किया ना, हम सब लोग लिस्ट लगा के देख रहे थे, सभी वॉलंटियर का बहुत अच्छा हुआ है। ठाकुर मां स्वामी जी ऐसा ही नहीं छोड़ेंगे आपको। तो सभी वॉलंटियर, कोई बहुत बड़े ऑफिसर हुए, कोई बहुत बड़े बिजनेसमैन हुए हैं, मस्त। और मुझे उनको देख के बहुत आनंद होता है। तो मैं यही रुक जाता हूं। थैंक यू। धन्यवाद साहब, प्रणाम। अब पोरबंदर से हम जाएंगे अफ्रीका। पूज्य स्वामी गुणेशानंद जी महाराज ने विनंती કે તેઓ શ્રી આફ્રિકામાં રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા વિશે વાત કરશે। ओम स्थापकाय च धर्मस्य
સર્વધર્મ સ્વરૂપિણે અવતાર વરિષ્ઠાય શ્રી રામકૃષ્ણાય તે નમઃ. મંચસ્થ પૂજ્યપાદ સ્વામી વિમલાત્માનજી મહારાજના ચરણોમાં સશ્રદ્ધેયપૂર્વક પ્રણામ. પૂજ્યપાદ નિખિલેશ્વરાનંદજી મહારાજ સહ આત્મદીપાનંદજી મહારાજ અને સર્વ સંત સંન્યાસી વૃંદના ચરણોમાં પ્રણામ. અને તમારા સર્વની અંદર એ જ અનંત અખંડ અવિનાશી પરબ્રહ્મ પરમાત્માને વંદન કરી આ ભાવ પ્રચાર માટે મને જે વક્તવ્ય આપવાનું કહેવામાં આવ્યું છે એનું થોડું મંથન કરીએ. હવે જો ભાવ પ્રચાર એટલે કે શું છે? આપણે ત્યાં ઉપનિષદમાં બહુ સુંદર સ્તોત્ર છે. અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. હમણાં જ પૂજ્ય સ્વામી આર્યાનંદજી મહારાજ એમના સંસ્મરણો જે વાગોડ્યા એ બધા તમે સંસ્મરણો સાંભળ્યા, બહુ સુંદર વાત કરી એમાં. પણ આ જે રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા છે એ કઈ રીતે કાર્ય કરે છે? હવે જો કોઈ પણ કાર્ય ત્યારે જ પવિત્ર થઈ શકે જ્યારે કાર્ય પાછળની ભાવના પવિત્ર હોય, અને ભાવના ત્યારે જ પવિત્ર થાય જ્યારે જ્ઞાન પવિત્ર હોય. અને જ્ઞાન પવિત્ર થાય છે સત્સંગ દ્વારા. જ્ઞાન પવિત્ર થાય છે શુદ્ધ આધ્યાત્મિક આપણા શાસ્ત્રનું અધ્યયન કરવાથી. તો જ્ઞાન પવિત્ર થશે ત્યારે ભાવના પવિત્ર થશે ને આપમેળે પછી કાર્ય પવિત્ર થશે. આ સિદ્ધાંત છે. હવે ભાવ પ્રચાર તો જુઓ, રામની અયોધ્યા અત્યારે નથી, શ્રી કૃષ્ણની દ્વારિકા પણ નથી, ભગવાન બુદ્ધનો એક મઠ પણ નથી. કાળ એવું છે, કાળના ગર્તની અંદર બધું વિનાશ થાય છે, સ્વાભાવિક છે. આ બધું અધિભૂત સ્વરૂપ છે. અધિભૂતની અંદર આપણે બદ્ધ થવાનું નથી. હવે જયારે રામ કૃષ્ણ અને બુદ્ધનું કશું નથી રહ્યું તો અદભુતની રીતે આપણું શું રહેશે ભવિષ્યમાં? પ્રશ્ન છે, સીધી વાત છે. કાળનો ગર્ત છે. બીજી વસ્તુ ઉપસ્થિત છે. રામ અને કૃષ્ણનો સંદેશ રહ્યો છે, ભગવાન બુદ્ધનો સંદેશ રહેશે, તો રામકૃષ્ણ દેવનો સંદેશ રહેશે. બેલુડ મઠ કે રામકૃષ્ણ મઠ, પોરબંદર કે ગુજરાતના કોઈ પણ આપણા આશ્રમો લઈ લો, એટલે એવું નહીં સમજવાનું કે એટલી ભૂમિ જે ભાગ છે એ જ આશ્રમ છે. જી ના. આશ્રમ કોને કહેવાય? જ્યાંથી જ્ઞાન, ભક્તિ, યોગ અને સેવાનો, કરુણાનો સમન્વય થતો હોય. તો આ આખી ભાવ પ્રચારની આપણી પૂર્વ ભૂમિકા છે. અને આને લઈને આફ્રિકાની અંદર એક અદભુત સેવા કાર્યનો આરંભ થયો હતો. અમારા રામકૃષ્ણ મઠ મિશનના પૂજ્યપાદ સ્વામી નિશ્ચલાનંદજી મહારાજ હતા, નિશ્રિયાશાનંદજી, ક્ષમા કરો, નિશ્રિયાશાનંદજી મહારાજ. અને એ મહાપુરુષ મહારાજથી દીક્ષિત હતા. અને એમણે એટલું અદભુત કાર્ય કર્યું આફ્રિકાની અંદર. અને ત્યારે તો આફ્રિકા, અત્યારે જેમ 52 દેશોની અંદર આખો આફ્રિકા ખંડ છે, ત્યારે 52 દેશો નતા, મુશ્કેલથી 22 જ દેશ હતા. અને એટલી કપરી પરિસ્થિતિમાં કાર્ય કર્યું છે એમણે. રાજકીય રીતે અસ્થિરતા હતી પૂર્ણ, લોકોના વૈચારિક રીતે પણ પુષ્કળ મતભેદો હતા. અને આટલા બધા મતભેદોની વચ્ચે, અસ્થિરતાની વચ્ચે કાર્ય કરવું એ સહેલું નથી. પણ એમણે કાર્ય કર્યું અદભુત રીતે. અને એક સુંદર જીવન લોકોની સામે એમણે પ્રત્યક્ષ કર્યું. એટલું સુંદર જીવન હતું એમનું. અને જ્યાં જાય ત્યાં શ્રી રામકૃષ્ણ દેવની નાના નાના વાક્યો દ્વારા અદભુત એની ઉપર એ વર્ગ લેતા હતા. અને લોકો બહુ એકત્રિત થઈને એમને સાંભળતા હતા. આના પહેલા પણ જે દક્ષિણ આફ્રિકા છે ત્યાં પણ શ્રી રામકૃષ્ણ દેવનું એક અદભુત કાર્ય થયું છે. દક્ષિણ આફ્રિકા સિવાય નિશ્રિશાનજીએ સમગ્ર આફ્રિકા ખંડમાં અદભુત કાર્ય કર્યું. અને દક્ષિણ આફ્રિકાની અંદર જોઈએ તો રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાથી પ્રભાવિત થઈને એક વ્યક્તિ બેલુડ મઠ આવે છે. અને ત્યાંના લોકોને એમણે વચન આપ્યું હતું કે હું અહીંયા પાછો આવીશ સંન્યાસી બનીને.
ત્યાં રોકાઈ નહીં જવું. કારણ કે હવે દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિ એવી હતી કે 1868ની અંદર અમુક ભારતીય લોકોને, વિશેષ કરીને થોડા ગુજરાતી, આપણે દક્ષિણ ભારતના લોકો અને આ બધા લોકોને બ્રિટિશ સરકાર લઈ ગઈ હતી ત્યાં આગળ રેલવેની પાઇપલાઇન નખાતી હતી એના માટે અને ઘણા બીજા બધા કાર્ય માટે. હવે તે જમાનામાં જવું અને પછી પાછું આવવું એ તો શક્ય નહોતું ને. ત્યારે તો કોઈ ફ્લાઇટ કે એવું કશું હતું નહીં. સો ધે સેટલ ડાઉન ધેર ઇટ સેલ્ફ. એ લોકો ત્યાં જ રોકાઈ ગયા, ત્યાંના જ વતની બની ગયા. હવે જો જેમ કહેવામાં આવ્યું કે આપણા બધામાં જે દિવ્યતા છે, સવારે નિખિલેશ્વરજી મહારાજે કહ્યું, અને આ રીતે એમણે પણ અહીંયા પોરબંદરમાં આટલું અદભુત કાર્ય કર્યું છે. આ કાર્ય કરવું વિનોદ મહારાજ, પ્રબોધ મહારાજ અને બધા લોકોએ જે સુંદર કાર્ય કર્યું એની પાછળના જે એમનું અદભુત સુંદર ચરિત્ર, શ્રી રામકૃષ્ણ મા શારદા દેવી પ્રત્યેનો અતૂટ પ્રેમ અને આદર્શની પ્રાપ્તિએ મનોમંથન કરીને કાર્ય કરવું એ બહુ કપરું છે. કાર્ય તો ઘણી બધી સંસ્થાઓ, આપણે કોઈની નિંદા નથી કરતા, ઘણા બધા લોકો કાર્ય કરે છે, પરંતુ રામકૃષ્ણ મિશનની કાર્ય પદ્ધતિની એક વિશિષ્ટતા છે. આ જ વિશિષ્ટતાથી પ્રેરાઈને 1926માં દક્ષિણ આફ્રિકાથી એક વ્યક્તિ આવે છે બેલુડ મઠમાં, અને એમણે કહ્યું કે મારે અમે ભાવધારાથી આ પ્રભાવિત થાય છે ને અમારે આ ભાવધારા સાથે જોડાવું છે. થોડા વર્ષ બેલુડ મઠમાં રહીને પાછા જાય છે અને એમણે એટલું સુંદર ત્યાં કાર્ય કર્યું છે દક્ષિણ આફ્રિકાની અંદર. એટલા સુંદર આશ્રમો બનાવ્યા છે 2-3, અને અત્યારે ત્યાં તો 15થી અધિક આશ્રમો છે દક્ષિણ આફ્રિકાની અંદર. અને બધા જ આશ્રમમાં અદભુત સેવા કાર્ય થઈ રહ્યું છે. મને તો થોડા મહિના પહેલા બહુ વિસ્તૃત રૂપે ત્યાં આગળ જવાનો અને રહેવાનો અને બધી પ્રવૃત્તિઓ જોવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. પણ આ બધી પ્રવૃત્તિઓની પાછળ જે શ્રી રામકૃષ્ણ દેવનો અદભુત સંદેશ છે, શિવ જ્ઞાને જીવ સેવા, અને બીજો કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય ઈશ્વરને ચાહવો, ઈશ્વરને પ્રેમ કરવો, આ બે બહુ મહત્વના થયા. અને લુસાકામાં પણ આ જ ભાવનાથી 1970ની અંદર રામકૃષ્ણ વેદાંત સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. 1970માં નિસરેશાનંદજી મહારાજ, અને તે વખતે ઝામ્બિયા નવું આઝાદ થયું હતું. એ પહેલા ઝામ્બિયા નામનો દેશ હતો જ નહીં ક્યાંય, એને રોડેશિયા ગણવામાં આવતું હતું. 3 દેશો એક હતા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે અને કોંગો. અને આ 3 દેશો એક મળીને રોડેશિયા થતું હતું. અને તે વખતે કેનેથ કોન્ડા પ્રેસિડેન્ટ હતા, અને નિસરેશાનંદજી મહારાજ એમને મળે છે, એમની સાથે વ્યક્તિગત સંબંધ બંધાય છે, અને એમણે એટલા બધા પ્રભાવિત કર્યા છે. એમણે જાતે 2.5 એકરની જગ્યા લુસાકા, જે ઝામ્બિયાનું કેપિટલ છે, એના પ્રાઇમ લેન્ડ ઉપર આપણને જગ્યા આપી છે કે ના મહારાજ, અહીંયા આગળ તમે આ સુંદર ભાવધારાનો પ્રચાર કરો. ને એટલા પ્રભાવિત થયા. હવે એ દેશ જુઓ, વિદેશમાં કાર્ય કરવું ને ભારતમાં કાર્ય કરવું બહુ આસમાન જમીનનો ફરક છે. ત્યાં આગળ 92% જે વસ્તી છે તે ખ્રિસ્તી લોકોની છે, ઈસાઈ ધર્મનું. અહીં તો ભારતમાં જ છે બધા ધર્મોનો આપણે વાત કરીએ છીએ. બાકી બીજા દેશોમાં જ્યાં જે દેશનો ધર્મ છે, પરિસ્થિતિ બહુ સંપૂર્ણ રીતે અલગ છે, સમજી લેજો. અને ત્યાં આટલી કપરી પરિસ્થિતિમાં મહારાજશ્રીએ કાર્ય કર્યું. ભક્તોએ પણ સુંદર જવાબદારી ઉપાડીને સુંદર રીતે ભાવ પ્રચાર કર્યો. અત્યારે તો ત્યાં ઘણા બધા ભારતીયો છે. હવે એ ભારતીયોની વચ્ચે એમાં આપણા, let me tell you frankly, mostly we are serving Indian diaspora over there, no doubt. અને એમાં પણ વિશેષ કરીને પછી ત્યાંની પ્રજા માટે આપણે રિલીફનું કાર્ય કરીએ છીએ. એવા ઘણા સુંદર વ્યક્તિઓ સાથે આપણે ભેગા મળી અને જે ત્યાંના ગરીબ છે, ત્યાં આગળ ગરીબાઈ પણ પુષ્કળ છે, તો ત્યાંના ગરીબ વિદ્યાર્થીઓ માટે દર મહિને અમે કીટ પૂરી પાડીએ છીએ, દર મહિને રિલીફ કરીએ છીએ. અને આખી ઇન્ડિયન કોમ્યુનિટી અને ઝામ્બિયન કોમ્યુનિટીને એક સાથે લાવીને શ્રી રામકૃષ્ણ દેવનો યથાશક્તિ પ્રચાર કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો આ થઈ આફ્રિકાની અદભુત છે, ને આફ્રિકાના ઘણા બધા દેશોમાં હજુ જવાનું બાકી છે, ને ત્યાં પ્રચાર પ્રસાર થઈ શકે એવું છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણો શ્રી રામકૃષ્ણ દેવના અદભુત સંદેશ અનેક દેશોમાં પહોંચે. અને આ એટલા માટે કહ્યું, શ્રી રામકૃષ્ણ દેવ સ્વામી વિવેકાનંદ સમગ્ર માનવજાત માટે આવ્યા છે. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું, ઇન્ડિયા કેનોટ ક્લેમ ઓન મી ધેટ આઈ એમ ફોર ઇન્ડિયન્સ. જુઓ, આ વસ્તુ છે. શ્રી રામકૃષ્ણ દેવ, મહા શારદા દેવી સમગ્ર વિશ્વના છે.
એને આપણે એવું ના કહી શકીએ કે આ ભારતીય છે કે આ પ્રાંતના છે કે આ દેશના છે. લગીરે નહીં. કારણ કે અવતાર જે છે એ કોઈ દેશકાળ નિમિત્તની મર્યાદામાં નથી આવતા. આપણે બધા દેશકાળ નિમિત્તની મર્યાદામાં છે એટલે આપણે કહીએ કે ના આ દેશમાં જન્મેલા છે, આ પ્રાંતમાં જન્મેલા છે. અરે અવતાર તો સર્વની માટે છે અને ત્યાંના લોકો અનુભવે છે. અમે જયારે ગીતાનો પ્રચાર પ્રસાર કરીએ છીએ, સાથે સાથે રામકૃષ્ણ દેવની જીવનીનો પ્રસાર પ્રસાર કરીએ છીએ, I can't tell you, Zambians come and tell, we feel that he is one of us. I said yes, and his teachings if you will read, you will be also benefited. આ પ્રતિપાદિત કરે છે કે સમગ્ર અવતાર જે છે એ કોઈ એક દેશ, પ્રાંત કે ખંડ માટે નથી. સમગ્ર માનવજાત, મનુષ્ય, પશુ, પક્ષી, કીટ પર્યંત સર્વની માટે છે. અને આ અદ્ભુત સંદેશ લઈને આપણે દરેક જગ્યાએ સ્વામી એકાંતે કહ્યું છે આપણને, લેટ અસ બીકમ, વી આર શેપર્સ એન્ડ માઇનર્સ ઓફ ધ આર્મી ઓફ ધ રિલિજિયન. શેપર્સ અને માઇનર્સનું ઉદ્દેશ્ય શું છે? એ લોકો શું કાર્ય કરે? જ્યારે બે દેશ વચ્ચે યુદ્ધ થાય તો આ શેપર્સ અને માઇનર્સ શું કરે છે? રોડ બનાવે છે, બ્રિજ બનાવે છે. અને આ રોડ અને બ્રિજ ઉપર આ સૈનિકો ચાલીને આપણે વિરુદ્ધ જે એમના દુશ્મન છે એમને ત્યાં પહોંચે અને એમને પરાજિત કરે છે. અને પરિણામે પાછા આવે, જ્યારે વિજય મળે છે ત્યારે ગળામાં પુષ્પમાળા કોણ પહેરે છે? આર્મીના લોકો. પણ આ શેપર્સ અને માઇનર્સ ક્યારેય પ્રકાશમાં આવતા નથી. અને આ સ્વામી વિવેકાનંદ આપણને ઉદ્દેશ આપ્યો છે, લેટ અસ બીકમ શેપર્સ એન્ડ માઇનર્સ ઓફ ધ આર્મી ઓફ ધ રિલિજન. આ વાણીને સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.